શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલોક ખાતે આજ રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને શાસ્ત્ર સિદ્ધ વિધિ મુજબ તુલસી માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન કરવામાં આવ્યા હતા। આ શુભ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ સજોડે ટ્રસ્ટ પરિવારના સભ્યો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં તુલસી વિવાહ અને ભગવાનનું પૂજન કર્યું હતું। તુલસી માતાની પૂજન વિધિ મંગલ ગીતો, શંખધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિષ્ણુ ભગવાન સાથે તુલસીના પવિત્ર વિવાહનો સમારંભ અત્યંત ભાવભીના માહોલમાં યોજાયો હતો। પૌરાણિક કથા મુજબ દેવી તુલસી તેમના પૂર્વજન્મમાં વૃંદા નામની અત્યંત પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી હતા, જેમના લગ્ન શક્તિશાળી અસુરરાજ જાલંધર સાથે થયા હતા। વૃંદાની પતિ પ્રત્યેની અખંડ ભક્તિ અને પવિત્રતા જ જાલંધર માટે શક્તિનો મુખ્ય સ્ત્રોત હતો। તેમની આ તપસ્યાના કારણે જાલંધર સત્ય અને ધર્માચાર માટે ઘાતક બન્યો, જેથી દેવતાઓની વિનંતી પર સૃષ્ટિના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુએ એક યોજના બનાવી। તેમણે જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાની તપસ્યા અટકાવી, જેનો ભંગ થતાં જ જાલંધરની શક્તિનો નાશ થયો અને તે માર્યો ગયો। જ્યારે વૃંદાને જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા અને તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા। વૃંદાના અપાર તપ, ભક્તિ અને પતિવ્રતાની શક્તિના કારણે તે જ ક્ષણે ધરતી પર એક દિવ્ય છોડ ઉત્પન્ન થયો, જે પવિત્ર તુલસીના રૂપમાં ઓળખાયો। ભગવાન વિષ્ણુએ વૃંદાના આ મહાન ત્યાગ અને ભક્તિનું સન્માન કરતાં તેમને વરદાન આપ્યું કે તેઓ તુલસીના રૂપમાં હંમેશા પૂજાશે અને તુલસી વગર તેમની કોઈ પણ પૂજા કે ભોગ અધૂરો ગણાશે। પોતાની આ પ્રતિજ્ઞાને નિભાવવા માટે ભગવાન વિષ્ણુએ સ્વયં શાલિગ્રામ સ્વરૂપમાં તુલસી સાથે લગ્ન કર્યા। ત્યારથી દર વર્ષે કારતક શુક્લની એકાદશી બાદ તુલસી વિવાહનો પવિત્ર પર્વ ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે મનાવવામાં આવે છે। આ તિથિએ દેવ ઉઠી એકાદશી સ્વરૂપે ચાતુર્માસનું સમાપન પણ થાય છે। તુલસી વિવાહનું પૂજન કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે એવો શ્રદ્ધાભાવ છે। પૌરાણિક માન્યતા અનુસાર તુલસી માતા એટલે વૃંદા બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણવાયેલ ધર્મનિષ્ઠા અને ભક્તિની પ્રતિમા છે। તેઓ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત રૂપે પવિત્રતા અને દૈવિક સમર્પણનું પ્રતીક છે। डॉक्टर मनीषा डूहान। ऐसा अनुभव पहले कभी नहीं हुआ। इट वॉज वेरी पायस, इट वॉज वेरी प्योर, एंड आई हैव स्पेशली कम फ्रॉम ऑस्ट्रेलिया and to visit Somnath, so I was not expecting this, but आज यहाँ आके especially अपनी माँ के साथ जो जिनके लिए मैं यहाँ आई हूँ, it was something that you have to come here to experience. You cannot experience this purity without coming here. So everyone who's watching there, एक बार यहाँ आए और खुद फील कीजिए जो यहाँ मन में शांति और सुकून और खुशी मिली है तुलसी विवाह को देखकर। આજના દેવ ઉઠી 11ના પવિત્ર દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનો જે ગોલોકધામ તીર્થ છે ત્યાં ગીતા મંદિરમાં તુલસી વિવાહનું પૂજન અને આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તુલસી વિવાહ અહીંયા દેવ ઉઠી 11ના દિવસે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ ભગવાનની પૂજા તેમજ તુલસીજીના વિવાહનું પૂજન આજે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું। જય સોમનાથ।